નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત પોલીસે સિટી લાઇટના સાયન્સ સેન્ટર ખાતે વ્યાજખોરોએ પચાવી પાડેલા ડોક્યુમેન્ટ્સ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. સુરતમાં જળમૂળમાંથી વ્યાજખોરીના દૂષણને નેસ્તનાબૂદ કરવા માટે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવાની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે, જેમાં સુરત પોલીસે 58 ગુનાઓ દાખલ કરી 94 વ્યાજખોરોને જેલમાં ધકેલ્યા છે. જેમાં સુરત પોલીસે 58 ગુનાઓ દાખલ કરી 94 વ્યાજખોરોને જેલમાં ધકેલ્યા છે. પોલીસે વ્યાજખોરોની ઓફિસમાં સર્ચ કરી ઘર અને પ્લોટના પચાવી પાડેલ ડોક્યુમેન્ટ્સ ઉપરાંત કોરા ચેક, ડાયરીઓ, વ્હીકલ સહિતનો સામાન કબજે કર્યો હતો. પોલીસ દ્વારા પઠાની ઉઘરાણી કરતા વ્યાજખોરોએ પચાવી પાડેલ ડોક્યુમેન્ટ્સ માલિકોને સિટી લાઇટના સાયન્સ સેન્ટર ખાતે પરત મોકલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વ્યાજના ચુંગલમાં ફસાયેલા 23 લોકોની તેમની 4 બાઇકો, 3 બાઇકો, 12 ઘરો અને 4 પ્લોટના ડોક્યુમેન્ટ્સ મળી 1.17 કરોડની મિલકતો પરત અપાય છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આજનો દિવસ તેમના માટે દિવાળી અને બેસતા વર્ષ કરતાં પણ વિશેષ છે. તેઓ રાત દિવસ કાળી મજૂરી કરીને રૂપિયા ભેગા કરી ઘર કે પ્લોટની ખરીદી કરી હતી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.